હાલ ઢોસા ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં એક પરિવારે બજારમાંથી ઢોસા બનાવવા માટેનું તૈયાર ખીરું મંગાવ્યું હતું। આ ખીરાથી બનાવેલા ઢોસા ખાધા બાદ પરિવારમાં તમામ સભ્યોની તબિયત બગડી ગઈ। આ ઘટનામાં 3 મહિનાની એક બાળકી અને 4 વર્ષની બીજી બાળકીનું કરુણ અવસાન થયું, જ્યારે માતા પિતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ ગંભીર ગણાઈ રહી છે। હવે આ મામલો એક મોટો ખુલાસો થયો છે। વિમલ પ્રજાપતિએ 1 એપ્રિલે ડેરીમાંથી 2 કિલો ખરીદ્યું હતું ખીરું, અને તે રાત્રે ખીરું ખાધા બાદ તબિયત લથડી હતી અને સવાર સુધી સ્થિતિ વધુ ગંભીર બની જતા તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું। વિમલ પ્રજાપતિની પત્નીએ ફરી ઢોસા બનાવ્યા હતા। આ ઢોસા તે અને તેની પત્ની માટે મોટી દીકરી આરોગ્ય છે। ઢોસા પર મીઠું લગાવીને આરોગ્ય છે। ઢોસા ખાધા બાદ વિમલની પત્ની પહેલા બીમાર પડે છે। વિમલની પત્ની ખીરું પરત કરવા ઘનશ્યામ ડેરીએ પહોંચે છે। 2 કિલો ખીરુંમાંથી 1800 ગ્રામ ખીરું પરત આપે છે અને ખીરાથી તબિયત બગડી હોવાના દલીલ પણ કરે છે। આ પૂછપરછ દરમિયાન વિમલની પત્નીનો દાવો છે કે અગાઉનો 1 કિલો ખીરું પણ ફ્રીજમાં હોવાનો દાવો છે। 4 એપ્રિલના દિવસે 3 માસની નાની દીકરીનું મૃત્યુ થયું હતું અને માતાનું દૂધ પીધું હોવાથી મોતને ભેટી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો। આ 5 એપ્રિલના દિવસે ઢોસા ખાધા બાદ બીમાર પડેલી મોટી દીકરીનું પણ અવસાન થાય છે। ડેરીના માલિકનું કહેવું છે કે ખીરું વેચાણ કર્યા છતાં બીજા કોઈ ગ્રાહકને તકલીફ થઈ નથી અને વિમલ પ્રજાપતિના ઘરમાં પહેલેથી જ ફ્રીમાં ખીરું હતું। તો હાલ માટે આટલું જ। મળીશું નવા અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।